એમની એમ સફરચંદ પડ્યો તો જગદીશ, એમાં એક દાગ નહોતો મારા ભાઈ બેન, એક દાગ નહોતો લાગ્યો. એક આમ નાની એવી દાગી કયો ને, એ દાગી નહોતી લાગી. આ જોઈને માણસ એની ઘરવાળીને કે તું મસ્તી કરે છે મારી, આજે જ માંડવીની માર્કેટમાંથી લઈને તે આમાં મૂકી દીધો છે, આ 4 મહિના પહેલાનું ફળ નથી. ત્યારે બાઈ હિબકા ભરીને એમ કહેતી હતી, તારા હમ ખાઈને કહું છું, મને ડોંગરે બાપાએ ફળ આપ્યો હતો ને એમને એમ મેં મૂકી દીધો હતો, પણ એ ફળમાં કોઈ દુર્ગંધ નહીં, કોઈ દૂષણ નહીં, કોઈ કાંઈ ખરાબો નહીં. ત્યારે એ બાઈ કહેતી હતી કે જેને બાપા હાથ અડાડી જાય, ડોંગરે બાપા જેવો મહાપુરુષ જે ફળને અડી જાય ને, ફળ કોઈ દી બગડે નહીં. અરે સંતો જેના માથા ઉપર હાથ મૂકી દે ને, માણસ કોઈ દી આડા અવળા માર્ગે જાય નહીં. આ સંતોની પ્રસાદી છે, મહાપુરુષોનું સાનિધ્ય મળી જાય, કોઈ સંત મળી જાય. પધારો પધારો બાપા. આપણે ત્યાં હરિદ્વાર આવ્યું છે એમ કહી શકાય. અમે હરિદ્વાર નથી ગયા, પણ હરિદ્વાર ગંગા મૈયા અહીંયા આવ્યા છે એમ કહી શકાય. કચ્છી આશ્રમ આખો અહીંયા પધાર્યો છે. સ્વાગત છે બાપા. ઓધવરામ બાપા તો સાધુ સંતો મહાપુરુષો જે છે, આ મેં જે કથા કરી ને એ એકદમ સત્ય ઘટના છે. ડોંગરે બાપા જે ફળને હાથ ડાળે ને તો ઋતુના નિયમો ફરી જાય, પ્રકૃતિ પોતાના નિયમોમાં ફેરફાર કરી નાખે. તો સાધુના સંગમાં જે રહી ગયા, નારદજી કહે છે એનું જીવન પરિવર્તન થઈ જાય. અને આપણો સમાજ, આ ભાનુશાલી સમાજ હોય, સનાતન હોય, ઓધવરામ બાપા ને વાદરામજી મહારાજ ને આ બધા મહાપુરુષો, આજે આપણે, મને ઓધવરામ બાપાની યાદ એટલા માટે આવે છે, પૂજ્ય હાંસબાઈમાં રતડિયામાં બિરાજે. અને ત્યારે આપણો હિન્દુ સમાજ ભટકેલો, પગે હાલીને જતું પણ ક્યાં ખબર છે? રણમાં, જ્યાં આપણો કોઈ સંબંધ નથી, એવી જગ્યાએ આપણો મોટા ભાગનો સમાજ ન્યા જતો હતો. ત્યારે હાંસબાઈમાંની ચિંતા થઈ અને વિચાર કર્યો, ઓધવરામ બાપાને એમ વાત કરી કે મહારાજ એ તો સમાજ ભટકે તો ખોટે માગે વંજે તો કરો કંદાસી. એ કે હાલો સમાજની દિશા આપવી ને તો પહેલાં આપણે કાંઈક કરવું પડે. અને પહેલવહેલી આશાપુરા મઢમાં પગે હાલીને જવું એ ઓધવરામ બાપાએ હાંસબાઈમાં શરૂઆત કરી અને હિન્દુ સમાજની દિશા આપી કે હેડા વેજો ઓડા ન કારણ કે હેડા વિનીએ જોવાય. ને તે દિવસથી માતાના મઢમાં પદયાત્રીઓના કેમ્પ ચાલુ થયા ને, એ આ મહાપુરુષો હતા જેણે આપણને દિશા આપી છે. એવા સંતોના, સંતની કૃપા હોય ત્યારે મળે, ભગવાનની દયા હોય. આપણે સંતની કથા ચાલી રહી છે અહીંયા, અને સંતોની ઉપસ્થિતિ. બાબા પધાર્યા છે, સમિતિ તરફથી સ્વાગત. નારદજી કહે છે ધીમે 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 મારા વિચારોનું પરિવર્તન થયું, મારા વર્તનનું પરિવર્તન થયું, મારી વાણીનું પરિવર્તન થયું. એમ નહીં, મારા જીવનનું પરિવર્તન થયું. દાસીનો દીકરો હતો પણ છતાંય જાણે મને 10મો દ્વાર દેખાઈ ગયો હોય એવી અનુભૂતિ થવા લાગી. ષડચક્ર ध्रुव की बनी प्रहलाद की बन गई, ध्रुव की बनी प्रहलाद की बन गई, हरि भजन में लाग रे जोरी अच्छी बनेगी, हरि भजन में लाग रे जोरी अच्छी बनेगी, अच्छी तो बनेगी, अच्छी तो बनेगी, अच्छी तो बनेगी, अच्छी तो बनेगी, संतन के संग लाग रे जोरी अच्छी बनेगी, संतन के संग लाग रे जोरी अच्छी बनेगी, अच्छी बनेगी, अच्छी बनेगी. અને વ્યાસપીઠ ઉપરથી હું આ શ્રી દેવલમાં જીવદયા સમિતિના સભ્ય તરીકે, કથાકાર પછી સભ્ય તરીકે આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આજ વિશેષ આનંદ ભાવેશભાઈ પધાર્યા છે. ભાવેશભાઈ અમારી એટલી મહેમાન ગતિ કરી છે ને, અમે એમને કચ્છમાં 12 મહિના મહેમાન બનાવીને રાખીએ ને તોય અમે ઋણમાંથી ન ઉતરી શકીએ, એટલા અમને હાંચવા છો. અને મને તમને નહીં, આખા કચ્છને હાંચવે છે. નહીં આખું કચ્છ છે ને, કચ્છી માણસ હરિદ્વારમાં જાય ન કોઈ ચિંતા, ખીચડી ખીર ખારાય તો કચ્છી આશ્રમ આવે છે. અમુક માણસો તો ખીચડી કઢી ખાવા જાય છે ગંગા સ્નાન પછી, કે કચ્છી આશ્રમ જાય ખીચડી કઢી ખાય છે. આટલો બધો ભાવ પ્રેમ કચ્છી માણસો માટે. એક આશરો આપણા કચ્છનું ગૌરવ, કચ્છી આશ્રમ. ઓધવરામજી મહારાજ, વાલરામજી મહારાજ, એની જે પરંપરામાં હરિદાસજી મહારાજ,
અને ભાવેશભાઈ પૂજ્ય મૃદુલા બાબા એ જ પરંપરામાં એમની સાથે જોડાયેલા સંતોના સ્વાગતની આપણી પરંપરા છે. સાથે સાથે પધારેલા બધા જ ભાવિકો શ્રદ્ધાળુઓનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત. કાલ સવારે વિસ્તારપૂર્વક આપણે વર્ણન કરશું. અમારા ખાસ નહીં કહી શકું એવા કીર્તિ મહારાજ હરિદ્વારમાં કથા કરાવી હતી. અમે મારી 2 કથામાં બાપુ પધાર્યા. એક અહીંયા દેવલમાં જીવદયા સમિતિની કથા હતી 11માં, ત્યારે પૂજ્ય બાપુ પધાર્યા હતા. અને અમારા કીર્તિ મહારાજે ખૂબ ભવ્ય આયોજન કર્યું હતું પોતાના સ્વખર્ચે હરિદ્વારમાં, અને એમણે કથા કરાવી ત્યારે પૂજ્ય બાપુ પધાર્યા હતા. સાથે અમારા હરિભાઈના વેવાઈ, એટલે અમારા વેવાઈ, હરિભાઈના વેવાઈ કહી શકાય નહીં પણ અમારા વેવાઈ છે, એ ખાસ કાઠિયાવાડથી આવ્યા છે. हाँ, ये पधारा एमनो स्वागत. अने हमारे ऋषि कुमार आए हुए आश्रम में जुड़े हुए बहुत बड़े तपस्वी, प्रतिदिन यज्ञ करने वाले. आखू आश्रम आव्યું છે, કચ્છી આશ્રમનો આખો સ્ટાફ. બધા કોઈ તબલા વગાડે છે, કોઈ પેટી વગાડે હવારના પર. આ ભાઈ તબલચી છે, બહુ સારા તબલા વગાડે છે. બધા બાળકો ઋષિ કુમારો બધાનું ખૂબ ખૂબ સ્વાગત. 2 મિનિટ માટે નામસ્મરણ કરી પછી હું સંચાલકોને આ વ્યવસ્થા સોંપીશ. राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण राधे 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 कृष्ण 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 राधे कृष्ण कन्हैया लाल की जय. હાલો, અહીંયાથી આપણે વસંતભાઈ અને જગદીશભાઈ ગોર અહીંયાથી જે સંચાલનનું કાર્ય સંભાળે ત્યાં સુધી આપ સૌ બેસજો. જેટલા અતિથિઓ મહેમાનો આવ્યા છે એમનું સ્વાગત સન્માન થઈ જાય, પછી આરતી કરી અને પછી સાથે બધા ભોજન પ્રસાદ લેશું. ભાઈજી આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત. બાબા આપનું પણ સ્વાગત. દેવલમાં જીવદયા સત્સંગ સમિતિના મહુડી અને મારા મોટા ભાઈ અરવિંદભાઈ હરિદ્વાર જાય છે કચ્છી આશ્રમમાં, અને જે કચ્છી આશ્રમમાં એમને જે સાથ અને સહકાર મળે છે એ ભાવથી જ્યારે એમને ખબર પડી કે ભાવેશ મહારાજ ભુજ મધ્યે અને જખૌ મધ્યે એક કાર્યક્રમમાં આવવાના છે. કાર્યક્રમમાં તેઓ ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ આપણા સમિતિના જે અરવિંદભાઈ એમનો જે ભાવ છે એ ભાવને ધ્યાનમાં રહી ને આજે આપણી વચ્ચે પધાર્યા છે, તો આપણે સૌ તાળીના નાદથી વધાવીશું. અને હું વિનંતી કરીશ આપણા મુખ્ય યજમાન એવા શ્રી દિલીપભાઈ અને મુકેશભાઈને કે આપ એક જાહેરાત કરી દઉં. આમ તો કચ્છી આશ્રમ એવી સંસ્થા છે ત્યાં આપણે જેટલું આપીએ એટલું ઓછું હોય, પણ દેવલમાં જીવદયા સમિતિની આ વખતે હું જાહેરાત કરું છું એવી નહીં, કાયમી ધોરણે વર્ષમાં જ્યારે પણ પઠાઈભાઈ બાપાને ત્યાંથી ઈચ્છા થાય એટલે દેવલમાં જીવદયા સમિતિની રોકડા આ તે મોકલે ને કે તમારી સંસ્થામાં વાપરજો. લગભગ સંસ્થાઓ દાન લે, પણ આ કચ્છી આશ્રમ સંસ્થા એવી છે, સંસ્થા પોતે સંસ્થાઓને દાન આપે. એમાંની આ એક સંસ્થા છે ને આજે વળી પાછું ભાવેશભાઈજીએ કીધું કે 11,000 કચ્છી આશ્રમથી ગાયોના ચારામાં, એટલે આપણે એમને તાળીઓથી વધાવી. જ્યારે કચ્છમાં કચ્છી આશ્રમ દ્વારા અનેક સંસ્થાઓમાં જે દાન સ્વરૂપે રકમ આપે છે, હું તમને જણાવું કે છેલ્લા 3 વર્ષથી મને પઠાઈભાઈનો ફોન આવે અને લગભગ 3 વર્ષથી માનવજ્યોત સંસ્થા અને રામરોટીમાં દર વર્ષે 1 લાખ રૂપિયાથી લઈ ને 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયાનો જે પણ અનાજ હોય તે કચ્છી આશ્રમ તરફથી આપવામાં આવે છે, જેનો હું સાક્ષી છું. આજે આપણે સૌ કચ્છી આશ્રમથી પરિચિત છીએ અને આપણે જ્યારે પણ હરિદ્વાર જઈએ છીએ ત્યારે ત્યાં જ વધુ રોકાવાનું આપણે વિચારીએ છીએ. આજે જ્યારે આપણી વચ્ચે તેઓ પધાર્યા છે તો હું આરસી વચન માટે ભાવેશ મહારાજને વિનંતી કરું. સદગુરુ ભગવાન કી
જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સત્યમ શાંતમ વિમલ સુખદમ ભૂષણમ દિવ્યકાંતિમ રામમ કૃષ્ણમ હરિહર ગુરુમ યશોદા સસ્મરંતી ધર્મે વ્યાપ્તમ ગુરુપદરતમ તારકમ યો ભવાબ્દે દેયમ નિત્યમ ચરણકમલમ શ્રી વાલરામમ નમામિ સદગુરુ સ્તોમ નમામિ. સચ્ચિદાનંદ ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. ઇન ચરણંતે પ્રગટી ગંગા સતચિત આનંદ અંગ પ્રત્યંગા વાલરામ મધુમંગલ નામા સુમિરત હોત સુખદ શુભકામા. ભગવંતોના ધર્મનું જે આચરણ કરતું હોય, ભાગવત ધર્મનું જે આચરણ કરતું હોય એવા ભગવંતોના શ્રીચરણોના નિત્ય સેવનથી પ્રત્યેક વ્યક્તિનું કલ્યાણ થાય છે. એવું જ દ્રષ્ટાંત આપણે પૂજ્ય વ્યાસજીના શ્રીમુખે સાંભળ્યું કે નારદજી એક જ વખત સંતોનો સંગ કર્યો અને આપણે જોયું કે એનું પરિણામ શું આવ્યું. પછી ક્યારે પણ એમણે સંતોનો સંગ કરવાની જરૂર ન પડી અને પરિણામે હવે જે એના સંસર્ગમાં આવે એનું પણ પરિણામ આપણે શ્રીમદ ભાગવતના માધ્યમથી જોયું કે જે પણ વ્યક્તિ શ્રીમદ ભાગવતનો આશ્રય લે એનું પરિણામ શું થાય. પરીક્ષિતે એક જ વખત શ્રીમદ ભાગવતનો આશ્રય લીધો. આપણે જોયું કે સુખદેવજીની કૃપા માત્રથી એમણે પરમ ગતિની પ્રાપ્તિ થઈ. ધ્રુવે નારદજીનો આશ્રય લીધો, એને પરમ ગતિની પ્રાપ્તિ થઈ. પ્રહલાદજીએ નારદજીનો આશ્રય લીધો, એની પણ પરમ ગતિ એને પ્રાપ્ત થઈ. આપણે લોકો ખૂબ જ ભાગ્યશાળી છીએ કે કચ્છની ધરા ઉપર આપણે આજે અહીંયા શ્રીમદ ભાગવત કથાનો રસપાન વ્યાસજીના શ્રીમુખે આપણે કરી રહ્યા છીએ. વ્યાસજીથી પણ તમે સારી રીતે પરિચિત છો. સરળ સ્વભાવવાળા, એમની વાણી તો શું આપણે વખાણ કરીએ. બધે જ કચ્છમાં અત્યારે કોઈનું નામ હોય કથાકારોમાં તો શ્રી શાસ્ત્રી કશ્યપ મહારાજનું નામ મોખરે હોય છે. ચર્ચા થાય કે ભાઈ કથા કોની કરવી, તો પ્રથમ નામ કચ્છમાં કોઈ હોય તો આપણા લોકલાડીલા અને કથાને બહુ સારી રીતે શ્રોતાઓ સુધી પહોંચાડવાનું કાર્ય તો શાસ્ત્રીજી જ કરી શકે. આપણે લોકો પાછળ હું કહીશ કે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે જ્યાં આ કચ્છ ભૂમિ ઉપર ભગવાન ઓધોરામના શ્રીચરણો પડ્યા, ભગવાન વાલરામના શ્રીચરણો આ કચ્છધરા ઉપર પડ્યા. જહાં પદ પડ્યો ધન્ય ભઈ ધરણી પદરજ કણ કણ કૌટિક તરણી. મહાપુરુષોના ચરણ જે ભૂમિ ઉપર પણ પડે છે એ ભૂમિ પાવન, અતિ પાવન થઈ જાય છે. અને જે મહાપુરુષોના શ્રી ચરણોનું નિત્ય સેવન કરે છે તો એના ભાગ્યની તો પ્રશંસા જેટલી કરવી રહી એટલી ઓછી. આ પ્રત્યક્ષ પ્રમાણ આપણે જોઈ રહ્યા છીએ. આ ભૂમિ ભગવાન ઓધોરામ અને ભગવાન વાલરામના શ્રી ચરણોથી આચ્છાદિત છે. કૌ બ્રાહ્મણ સંતન મન ભાએ સાધક સિદ્ધ સુરન ગુણ ગાય. ભગવાન વાલરામ ને ગાયો પ્રતિ વિશેષ પ્રેમ, બ્રાહ્મણો પ્રતિ વિશેષ પ્રેમ, એનું જ પરિણામ છે કે આજે શ્રી કચ્છી આશ્રમમાં રોજના 150 બ્રાહ્મણો મહારાજ આપના આશીર્વાદથી પૂજ્ય મહારાજજીની અતિ 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 કૃપાનું પરિણામ કે અત્યારે શ્રી કચ્છી આશ્રમમાં નિત્ય પ્રતિદિન 150 બ્રાહ્મણો ભગવાન શ્રી વાલરામજીના ચાલીસાનું પાઠ કરવા માટે આવે છે. એ દર્શાવે છે કે ભગવાન વાલરામ બ્રાહ્મણો પ્રત્યે કેટલું પ્રેમ કરે છે. કચ્છમાં પણ પૂર્વ કહું કે વર્તમાનમાં કહું, જ્યારે કચ્છમાં કોઈ પણ પ્રકારનો સંકટ આવ્યો ગાયો ઉપર, ત્યારે પૂજ્ય ભગવાન વાલરામ ખડે પગે એ ગાયોની સેવા માટે તત્પર હતા. શરીર કદાચ નબળું હોઈ શકે પણ આત્મબળ એટલો બધો મજબૂત હતો કે પછી એ શરીરથી ગમે ત્યાં હોય પણ આખા કચ્છની ચિંતા કરતા હતા કે મારી
મારા કચ્છમાં મારી ગાયો કોઈ પણ જગ્યાએ દુઃખી ન થાય, એ પોતે ગમે ત્યાં હોય પણ એ ગૌશાળાનું નિર્માણ કરવું કે ગાયોની સેવા કરવી, એ પ્રત્યેક પલે તત્પર રહેતા. અને જરૂર પડે, શરીર કદાચ નબળું હોતું પણ એ જરૂર પડે તો એ ગૌશાળામાં જતા, બનતી બધી જ સેવાઓ એ કરતા અને આર્થિક વ્યવસ્થા બધી એ કરી આપતા હતા. કચ્છમાં સાહેબ પહેલે જ દિવસે વ્યાસજી અમે લોકો ગાંધીધામમાં એક જગ્યાએ ચાલીસાનું પાઠ કર્યું. પૂજ્ય મહારાજજીના સેવકો, ભગવાન વાલરામના સેવકો, ભગવાન ઓધોરામના સેવકો બધાએ આપણી ચર્ચા થઈ કે ગાયો માટે આપણે શું કરીએ. તો તરત અરવિંદ મહારાજ એક જગ્યાએ રામવાડા ગૌશાળા માટે તરત 11 ગાડી ઘાસચારાની વ્યવસ્થા તરત થઈ ગઈ. મૂળ પરિણામ, મૂળ કારણ શું? તો કે ભગવાન વાલરામની જે સંકલ્પ છે કે કચ્છની પ્રત્યેક ગાયોની સેવા થવી જોઈએ. જાજી ચર્ચા, આ આપણું પરિણામ છે કે મહાપુરુષોના જે નિત્ય શ્રી ચરણોનું આપણું સેવન કરીએ છીએ. આપણે લોકો પણ બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ. ભગવાન ઓધમરામથી આપ પરિચિત છો, ભગવાન વાલરામથી પણ આપ પરિચિત છો, અને વર્તમાન સદગુરુ ભગવાન શ્રી હરિદાસજી મહારાજજી પરથી પણ આપ બધા પરિચિત જ હશો. વિશેષ કાંઈ ન કહેતા હું મારી વાણીને વિરામ આપું. અસ્તુ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ.